ઓમ સ્વસ્તિ શ્રી ગણેશાય નમઃ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. વિઘ્નેશ્વરાય વરદાય સુરપ્રિયાય લંબોદરાય શકલાય જગદ્હિતાય નાગાનનાય શ્રુતિયજ્ઞવિભૂષિતાય ગૌરીસુતાય ગણનાથ નમો નમસ્તે. પૂજ્યપાદ ડોંગરીજી મહારાજના ચરણોમાં કોટિસહ દંડવત પ્રણામ. ભાગવતજીના ચરણોમાં કોટિસહ દંડવત પ્રણામ. આપણે વાત કરી રહ્યા હતા કરદમ ઋષિ અને દેવહૂતિની. આવો આગળ જોઈએ કે પ્રભુએ કરદમ ઋષિને વરદાન માગવા કહ્યું છે. અને કરદમ ઋષિએ પરમાત્માને કહ્યું કે પ્રભુ, તમારા દર્શન થયા, હવે શું માગું? જે ભગવાનના દર્શન થયા પછી લૌકિક સુખની માગણી કરે તે જીવ મૂર્ખ કહેવાય, અજ્ઞાની છે. પણ બ્રહ્માજીએ મને આજ્ઞા કરી છે કે તેથી લગ્ન કરવાની ઈચ્છા છે, કે મારે લગ્ન કરવું છે, પણ મનમાં એવી ભાવના છે કે ઘરમાં જ સત્સંગ મળે. હું સ્ત્રી સંગ માગતો નથી, પણ સત્સંગ માગું છું. મને એવી સ્ત્રી આપો કે તે મને ભગવાન તરફ વાળે, પાપ કરતા અટકાવે. હું કામ પત્ની નહીં, હું ધર્મ પત્ની માગું છું. એકલો પુરુષ કે એકલી સ્ત્રી ક્યારેય પણ ધર્મ માર્ગમાં આગળ વધી શકતા નથી. એકબીજાનો સાથ જોઈએ. પુરુષમાં વિવેક હોય અને સ્ત્રીમાં સ્નેહ. વિવેક અને સ્નેહ મળે તો ભક્તિ પ્રગટ થાય છે. ઘણાને આશ્ચર્ય થશે કે કરદમ ઋષિએ વર્ષો સુધી તપશ્ચર્યા કરી અને તપશ્ચર્યા કર્યા પછી મુક્તિ કેમ ન માગી. કરદમ ઋષિ એવું માનતા હતા કે હજારો જન્મોથી કામ વાસનાઓ સુસુપ્ત રહી મનમાં જે રહેલી છે એ મનમાં ને મનમાં રહી જશે તો બીજો જન્મ થશે. માટે 3 પ્રકારના ઋણ હોય છે, તેમાંથી મુક્ત થવું સારું અને મુક્તિ પછી ઈચ્છા રાખવી. તો ભગવાને કહ્યું કે 2 દિવસ પછી મનુ મહારાજ તમારે ત્યાં આવશે અને પોતાની પુત્રી દેવહૂતિ આપને આપશે. દેવહૂતિ ખૂબ સુંદર, સુશીલ અને સંસ્કારી છે. તે કન્યા સાથે તમે લગ્ન કરો, તમારો ગૃહસ્થ આશ્રમ જગતને આદર્શરૂપ થશે. હું તમારે ત્યાં પુત્રના રૂપે આવીશ. મારે જગતને ઉપદેશ કરવો છે. પ્રભુએ કરદમ ઋષિને આવું વરદાન આપ્યું છે અને ત્યાંથી ભગવાન ચાલી નીકળ્યા છે. પતિ પત્ની જો પવિત્ર જીવન ગાળે તો ભગવાનને પણ તેમને ત્યાં આવવાની ઈચ્છા થાય. પત્ની હંમેશા પતિ તરફી રહે, એક જ લય એક જ મન એનું હોય કે પરમાત્મા ગણો નારાયણ ગણો એ પતિ છે, તો જ એનો જન્મ જે સંસાર છે એ ખૂબ સુગ્નતાથી ચાલે છે. આ બાજુ મનુ મહારાજને કન્યાની ચિંતા થઈ છે. કન્યા મોટી થઈ ગઈ છે, મારે એનું લગ્ન કરવું છે. મનુ મહારાજ ચિંતામાં બેઠા, ત્યાં દેવર્ષિ નારદ પધાર્યા. તેમની ચિંતાનું કારણ પૂછતા દેવર્ષિ નારદે કહ્યું, તમે તમારી પુત્રી દેવહૂતિનું લગ્ન કરદમ ઋષિ સાથે કરો. આ કન્યાનો યોગ એવો છે કે તે કોઈ રાજાની રાણી નહીં પણ મહાન ઋષિની પત્ની થશે. મનુ મહારાજે કહ્યું, દેવર્ષિ આપની વાત તદ્દન સાચી છે. આનો જન્મ રાજમહેલમાં થયો છે, પણ એ રાજમહેલનું વિલાસી જીવન જરાય ગમતું નથી. તે હંમેશા સાધુ જીવનમાં રહે છે. મનુ મહારાજ શત્રુપા અને દેવહૂતિ કન્યા રથમાં બેસી કરદમ ઋષિના આશ્રમમાં આવે છે. કરદમ ઋષિનો આશ્રમ અતિ દિવ્ય છે.
આશ્રમમાં ઝાડ પણ સાત્વિક છે. તે વૃક્ષોની છાયામાં કોઈ ઋષિકુમાર સંધ્યા કરી રહ્યો છે, કોઈ ઋષિકુમાર ગાયત્રીના જપ કરે છે, તો કોઈ ઋષિકુમાર વિષ્ણુ સહસ્ત્રના પાઠ કરી રહ્યો છે. પશુ પક્ષીઓ પણ વેરને ભૂલીને પ્રેમથી હરે ફરે છે. મનુ મહારાજ ધ્યાનથી આશ્રમને જુએ છે કે આ આશ્રમમાં મારી કન્યા આવવાની છે, કે આ આશ્રમમાં મારી કન્યા રહેવાની છે. કરદમ ઋષિ નિત્ય કર્મને પરવારી આશ્રમના ઓટલે બેઠા છે. તેમને મનુ મહારાજ પધાર્યા એવી ખબર પડતા ઉઠીને ઊભા થયા. તેમણે બધાનું સ્વાગત કર્યું. કરદમ ઋષિ પ્રસંગને સમજી ગયા છે. તેમણે મનુ મહારાજ સાથે કન્યાને જોઈ એટલે તેમને થયું કે આ કન્યા મારા ભાવિ પત્ની બનવાના છે. પરમાત્માએ તો કન્યાના ખૂબ વખાણ કર્યા છે. લાવને હું પણ થોડી પરીક્ષા લઈ લઉં. અત્યારના સમયમાં છોકરો છોકરીની પરીક્ષા નહીં પણ છોકરી છોકરાની પરીક્ષા લેતી હોય છે. કરદમ ઋષિએ પરીક્ષા માટે 3 દર્ભના આસન પાથર્યા. મહેમાનોને કહે છે, આપ આસન પર બિરાજો. મનુ અને શત્રુપા આસન પર બેસી ગયા, પણ દેવહૂતિ વિચાર કરતા ઊભા રહ્યા છે. તે વિચારે છે કે પતિ આસન પાથરીને હું તેના પર બેસું તો પાપ લાગે અને ન બેસું તો અવિવેક થાય. હવે શું કરું? કન્યા ચતુર છે. તેણે યુક્તિ કરી જમણો હાથ આસન ઉપર મૂક્યો અને બાકી પોતે બાજુમાં જમીન ઉપર બેસી ગયા છે. બિચારી જૂના જમાનાની હતી. આજકાલની છોકરીઓ તો ધણીને હુકમ કરવા લાગી છે. જે સ્ત્રીને પતિમાં પરમાત્મા દેખાતા નથી તે સ્ત્રી કોઈ મંદિરમાં કે મૂર્તિમાં પરમાત્માના દર્શન ક્યારેય થશે નહીં. એટલે હંમેશા પતિમાં જે પરમાત્મા માને છે એ સ્ત્રીનો સંસાર સુગમતાથી ચાલે છે. ગમે એટલા મનની અંદર જપ કરીએ, ગમે એટલું કરીએ, પણ પતિમાં જ્યાં સુધી પરમાત્મા નથી દેખાતા ત્યાં સુધી કોઈ પણ કર્મ આપણને સફળતાપૂર્વક ફળ આપતું નથી. કરદમ ઋષિએ દેવહૂતિની આ ચેષ્ટા પામી ગયા. તેમણે તેમના મનને સંતોષ થયો. ઋષિએ કહ્યું, તમારી પુત્રી સાથે લગ્ન કરતા મને જરૂર આનંદ થાય છે, પણ મારે સાવધાન થઈને લગ્ન કરવું છે. મારે કામનો વિનાશ કરવો છે. લગ્ન વિલાસ માટે નહીં પણ કામનાનો વિનાશ કરવા માટે લગ્ન કરવું છે. લગ્ન કરવું એ પુણ્ય છે, પણ જો ગાફેલ થઈને લગ્ન કરીએ તો પાપ થાય. લગ્ન સમયે બ્રાહ્મણો બોલાવે છે કે શુભ લગ્ને સાવધાન. કારણ બધા જાણે છે કે લગ્ન કર્યા પછી સાવધ રહેવાનો નથી. લગ્ન કર્યા પછી જે સાવધ રહે તે જીત્યો, અથવા જે પહેલા સાવધાન થયો તે જીત્યો. રામદાસ સ્વામી લગ્ન પહેલા સાવધાન થયા હતા. લગ્ન મંડપમાં ગોર મહારાજ સાવધાન બોલવા લાગ્યા. ત્યાં રામદાસ સ્વામી સાવધ થઈ લગ્ન મંડપમાંથી ભાગી ગયા. દેવ, બ્રાહ્મણ, અગ્નિ ત્રણેય સાક્ષીમાં જે સ્ત્રી સાથે લગ્ન થયું હોય તે એક જ સ્ત્રીમાં, એક જ પુરુષમાં કામ ભાવ રાખીને ધર્મની મર્યાદામાં રહીને કામ સુખ ભોગવે. કામ ત્યાગ માટે લગ્ન છે, નિષ્કામ થવા માટે લગ્ન છે. કરદમ ઋષિ કહે, કામનો વિકાસ નહીં પણ કામનો વિનાશ એ જ મારા લગ્નનું પ્રયોજન છે. એટલે તમારી પુત્રીને એક પુત્ર થાય ત્યાં સુધી હું ગૃહસ્થાશ્રમ પાળીશ, ત્યાર પછી હું સંન્યાસ ગ્રહણ કરીશ. કન્યાદાનના મંત્રમાં પણ લખ્યું છે કે સંતત્યાતિ એક વચનમ સંતતિવિહ. એમ કહ્યું નથી કે વંશનું રક્ષણ કરવા માટે કન્યા અર્પણ કરું છું. આથી શાસ્ત્રમાં પહેલા પુત્રને જ ધર્મપુત્ર કહ્યો છે, બીજા પુત્રોને કામજ પુત્રો ગણવા. એટલે કે ધર્માચરણ માટે નહીં પણ કામાચરણના હેતુથી લગ્ન છે. કામ ઈશ્વર જેમ વ્યાપક થવા માંગે છે અને તેને એક સ્ત્રીમાં સંકુચિત કરીને નાશ કરવા માટે લગ્ન કરવાનું છે. કરદમ ઋષિએ આદર્શ બતાવ્યો છે. મારું લગ્ન એક સત્પુત્ર માટે છે, તે પછી હું સંન્યાસ લઈ લઈશ. મનુ મહારાજ વિચારોમાં પડી ગયા કે આ તો પરણતા પહેલા સંન્યાસની વાત કરે છે. પણ દેવહૂતિ સાધારણ સ્ત્રી ન હતા. દેવહૂતિ એટલે દેવને બોલાવનારી શક્તિ. તેઓએ આ બાબતમાં સંમત થયા. પછી વેદ વિધિ પ્રમાણે કરદમ ઋષિ સાથે દેવહૂતિના લગ્ન કરવામાં આવ્યા. દેવહૂતિ હવે રાજકન્યા નથી પણ એ ઋષિ પત્ની બની છે. તે વિચાર કરે છે કે મારા પતિદેવ તપસ્વી જીવન ગાળે છે, તો મારે હવે તપશ્ચર્યા કરવી જોઈએ.
હવે હું રસી પત્ની છું. તેણે બધા આભૂષણો ઉતારીને મૂકી દીધા, સાદો વેશ ધારણ કર્યો. કપડામાં માયા હોય છે, તેની મન ઉપર અસર થાય છે. તેનું ભોજન અને વેશ સાદો હોય, તે સાધુ તપસ્વી બની શકે. કરદમ ઋષિ દેવહૂતિ સાથે આશ્રમમાં બિરાજ્યા છે. કરદમ ઋષિ વિચાર કરે કે મારે દેવહૂતિની પરીક્ષા લેવી કે મારા જેવી જીતેન્દ્રિય છે કે નહીં. લગ્ન બાદ તેમણે સંયમ વધાર્યો. પત્ની સુંદર છે, પતિમાં અતિશય પ્રેમ રાખે, પરંતુ કરદમ ઋષિ તેની સામું આંખ ઊંચી કરીને જોતા નથી, બોલતા નથી. એક ઘરમાં રહેવા છતાં પતિ પત્ની મૌન રાખે, પરિપૂર્ણ સંયમ છે. વાચસ્પતિ મિશ્રનું ખૂબ સુંદર મજાનું ડોંગરીજી મહારાજ ઉદાહરણ આપે કે દ્રષ્ટાંત આપે. 1100 વર્ષ પહેલા દક્ષિણ ભારતમાં વાચસ્પતિ મિશ્ર ઋષિ થઈ ગયા. તેમણે ષટશાસ્ત્રો ઉપર ટીકા લખી છે. તેઓ ગ્રંથો લખે અને આખો દિવસ તપશ્ચર્યા કરે. લગ્ન થયેલો પણ 36 વર્ષ સુધી જાણતા ન હતા કે મારી પત્ની કોણ છે. 36 વર્ષ થઈ સાથે રહ્યા છતાં પત્નીને ઓળખતા નથી. એક દિવસ તેઓ શાંકર ભાષ્ય ઉપર ટીકા લખી રહ્યા છે. તેમાં એક લીટી બરાબર બેસતી નથી અને દીવો થોડો મંદ થયો હતો, તેથી બરાબર દેખાતું ન હતું. તેમની પત્ની દીવામાંથી વાટ બરાબર કરે છે, તેવામાં વાચસ્પતિની નજર તેના પર પડે છે. તેઓ પૂછે છે, દેવી તમે કોણ છો? કે 36 વર્ષ જેને થયા છે લગ્નના, એ પૂછે છે કે તમે કોણ છો? લગ્ન થયાને 36 વર્ષ થયા છે, છતાં પત્નીને ઓળખતા નથી. કેવો સંયમી, કેવો જીતેન્દ્રિય હશે. તેમની પત્ની કહે, આજથી 36 વર્ષ પહેલા તમારા લગ્ન મારી સાથે થયા છે. હું તમારી દાસી છું. વાચસ્પતિ કહે, 36 વર્ષથી તું મારી સેવા કરી રહી છે, છતાં કંઈ બોલી નહીં. તે મારી ઘણી સેવા કરી છે, તારા અનંત ઉપકાર છે મારી પર. તારી કંઈ ઈચ્છા છે? પત્નીએ કહ્યું, મારી કોઈ ઈચ્છા નથી. આપ જગતના કલ્યાણ માટે શાસ્ત્રોની ટીકા રચો છો. આપની સેવા કરવાથી હું કૃતાર્થ થઈ છું. તમારી સેવા કરતાં કરતાં મારો દેહ પડે. વાચસ્પતિનું હૃદય ભરાઈ આવ્યું. કંઈક માગવા કહ્યું છતાં પત્ની કંઈ માગ્યું નથી. તે પૂછે છે કે દેવી આપનું નામ શું છે? ઓહો, વિચાર કરો, 36 વર્ષ થઈ ગયા, જેમને નામ પણ ખબર નથી. પત્નીએ કહ્યું કે આ દાસીનું નામ બધા ભામતી કહે છે. વાચસ્પતિ શાંકર ભાષ્ય ઉપર જે ટીકા લખી રહેલા તેનું નામ તેમણે ભામતી ટીકા રાખે છે. આજે પણ તે ટીકા ભામતી ટીકા નામે ઓળખાય છે. આવો હતો ભારત વર્ષનો એક ઘરમાં 36 વર્ષનો સંયમી રહ્યો છે. આવો હતો ભારત વર્ષ એક ઘરમાં 36 વર્ષો સંયમથી રહ્યા છે. આવા પુરુષોને જ્ઞાન મળે છે, બાકી જ્ઞાન કોઈ બજારમાં મળતું નથી. પુસ્તકોમાંથી આજકાલ જ્ઞાનનો પ્રચાર ઘણો થયો છે, પણ કોઈના મસ્તકમાં વધારે જ્ઞાન જોવામાં મળતું નથી. પૂર્ણ સંયમ વિના જ્ઞાન આવે નહીં, તેમ પૂર્ણ સંયમ વિના પરમાત્મા પ્રગટ થાય નહીં. એક ઘરમાં રહેવા છતાં કરદમ ઋષિ દેવહૂતિ 12 વર્ષ સુધી સંયમ પાળે છે. એક ઘરમાં રહીને વાચસ્પતિ અને ભામતી 36 વર્ષો સુધી સંયમ પાળે છે. ત્યારે આજનો માનવી 36 કલાક પણ સંયમ રાખી શકતો નથી. કરદમ એ જીવાત્મા છે, દેવહૂતિ એ નિષ્કામ બુદ્ધિ છે. દેવહૂતિ પતિની સેવા એવી સેવા કરતા કે એમને બોલવાનો અવસર જ પ્રાપ્ત ન થાય. અને આજકાલની સ્ત્રીઓ બોલ્યા વગર ચાલે નહીં. ઋષિ પત્ની મનથી એક થયા તો ગૃહસ્થ આશ્રમ સફળ થાય છે. પતિને શું ગમે છે, એમની શું ઈચ્છા છે, એ પતિવ્રતા સ્ત્રી સમજી જાય છે. લગ્નનો અર્થ એકે તન બે અને મન એક, એને લગ્ન કહે છે. દેવહૂતિને કરદમ ઋષિની સેવા એવી કરી કે પતિદેવની સેવા કરતાં કરતાં એમનું શરીર દુર્બળ થતું ગયું. એક દિવસ આ જોઈ કરદમ ઋષિને હૃદય ભરાઈ ગયું. તેમણે વિચાર્યું, આ કેવી સેવા કરે છે. કરદમ ઋષિ પ્રસન્ન થયા અને દેવહૂતિને કહે છે કે બધાને આ શરીર અતિ પ્રિય હોય છે. ધન્ય છે તને અને તારી સેવાને
કે તે મારી એટલી બધી સેવા કરી છે કે શરીર એટલું બધું કસાવ્યું છે કે તે શરીર સામે પણ જોયું નથી, શરીરનો જરાય મોહ રાખ્યો નથી. તે મારી બહુ સેવા કરી છે. આજે હું પ્રસન્ન છું, જે માગીશ તે હું તને આપીશ. દેવહૂતિ કહે, તમારા જેવા જ્ઞાની તપસ્વી ભગવદ ભક્ત પતિ મળ્યા છે, એ જ મારું વરદાન છે. મારે બીજું કંઈ માગવું નથી. હું રોજ તુલસીની પૂજા કરી શ્રી બાલકૃષ્ણની સેવા કરીને એ જ માગું છું કે મારું સૌભાગ્ય અખંડ રહે. કરદમ કહે, ના ના, આજે કંઈક માગ. તારી ઈચ્છા નથી, પણ મને રાજી કરવા માટે પણ તું માગ. બહુ આગ્રહ કર્યો એટલે દેવહૂતિ કહ્યું, આપે મારી સમક્ષ પ્રતિજ્ઞા કરી હતી કે એક બાળક થયા પછી સંન્યાસ લઈશ. ઈચ્છા હોય તો મને આ બાળકનું દાન કરો. કરદમ ઋષિ સમજી ગયા કે દેવહૂતિના થોડી સૂક્ષ્મ વાસના છે. તે દેવહૂતિને કહે છે કે દેવી, આ માનવ શરીર બહુ નાજુક છે. તે મર્યાદિત સુખ અને દુઃખ ભોગવી શકે છે. જ્યાં મર્યાદા ઓળંગે કે ભોગી અને રોગી થાય છે. ભોગની પાછળ રોગ ઊભો છે. હું તેને એવું સુંદર શરીર આપીશ કે જેને કોઈ દિવસ વૃદ્ધાવસ્થા વળગે નહીં. કોઈ દિવસ રોગ થાય નહીં. નવ યુવાન કાયમ રહે. આ સરસ્વતી ગંગામાં તમે સ્નાન કરીને આવો. દેવહૂતિ સરસ્વતી ગંગામાં સ્નાન કરવા જાય ત્યારે કરદમ ઋષિ હાથમાં જળ લે છે અને 100 વર્ષની તપસ્યા કૃષ્ણાર્પણ કરી અને સરસ્વતીમાંથી અનેક દાસીઓ નીકળે છે અને દેવહૂતિને વંદન કરે છે. તે દેવહૂતિને સોનાના પાટલે બેસાડી માંગલિક સ્નાન કરાવે. જ્યાં સ્નાન થયું અને તેમની કાયા બદલાય છે. સુંદર નવ યુવાન બન્યા છે. કરદમ ઋષિ પણ કામદેવ જેવા રૂપાળા થયા છે. પછી સંકલ્પ વિના વિમાન ઉત્પન્ન કરે છે. સંકલ્પથી વિમાન ઉત્પન્ન કરે છે. જોયું વિમાન, આપણે તો અત્યારે કહીએ કે વિમાન, એ સમયમાં પણ વિમાન હતા. તે વિમાનમાં સર્વ સુખના સાધનો છે. દેવહૂતિ અને કરદમ વિમાનમાં બેઠા. કથામાં શાંત અને કરુણ રસ મુખ્ય છે. શૃંગાર અને હાસ્ય ગૌણ છે. કથામાં શૃંગાર રસનું વર્ણન કરવાથી મહાત્માઓને આજ્ઞા આપી નથી. કથામાં હાસ્ય રસ તુચ્છ છે. સદગુરુ રામદાસ સ્વામીએ તો દાસબોધમાં એક અધ્યાયમાં લખ્યું છે કે કથા કોઈ મનોરંજનનું સાધન નથી. કથા કોઈને ખુશ કરવા માટે નથી. કથા પૈસા કમાવાનું સાધન નથી. એટલા માટે જ ડોંગરીજી મહારાજે 1100 કથાઓ કરી છે. આપણો સંકલ્પ તો એમની સામે કંઈ ન કહેવાય, 11 કથાઓનો. પણ ડોંગરેજી મહારાજની તો સંકલ્પ 1100 કથાઓનો છે. કથા તો મનને પવિત્ર કરવા માટે છે. કથા સાંભળ્યા પછી દુઃખ થવું જોઈએ કે આજ સુધી મારું જીવન કેવું ગયું, આજ સુધી મેં પરમાત્મા માટે કંઈ કર્યું જ નહીં. આપણા શાસ્ત્રમાં એવું લખ્યું છે કે જે માણસ બહુ હસે તેને મનને બગાડે છે, તે રડવાની તૈયારીમાં રહે છે. કથા તો એવી હોવી જોઈએ કે સાંભળ્યા પછી શ્રોતાના મનમાં પ્રભુ પ્રત્યે પ્રેમ જાગે, સંસારના વિષયો પ્રત્યે વૈરાગ્ય ઉત્પન્ન થાય. કામાધીન થઈને વિમાનમાં બિરાજેલા કરદમ ઋષિ 100 વર્ષ સુધી વિહાર કરે છે. તેમને ત્યાં 9 દીકરીઓ થઈ, પણ એક દીકરો થયો નહીં. 9 કન્યાઓ એટલે નવદા ભક્તિ, આપણે જે કહીએ છીએ. નવદા ભક્તિ વગર જ્ઞાન મળે નહીં. નવદા ભક્તિ ન આવે ત્યાં સુધી કપિલ એટલે કે જ્ઞાન ન આવે. નવદા ભક્તિ કઈ કઈ? તો કે શ્રવણ, કીર્તન, સ્મરણ, પાદ સેવન, અર્ચન, વંદન, દાસ્ય, સખ્ય, આત્મનિવેદન. ભક્તિ જ જ્ઞાન રૂપે પરિમણે છે. ભક્તિની ઉત્તરાવસ્થા એ જ જ્ઞાન છે. પૂર્વ અવસ્થા એ ભક્તિ છે. ભક્તિ એ જ્ઞાનની માતા છે. ભક્તિ દ્વારા જ્ઞાન મળે છે. તત્વદ્રષ્ટિએ છેવટે જ્ઞાન અને ભક્તિમાં અંતર નથી. ભક્તિમાં પહેલા દાસોહમ પછી સોહમ કહેવાય. પહેલું દાસ બનો પછી સોહમ બનો. એક દિવસ કરદમ ઋષિને વૈરાગ્ય જાગે અને વિલાસી જીવનથી કંટાળી ગયા અને તેઓ બધા શૃંગાર ફેંકી દઈ અને પાછા તપસ્વી સંન્યાસી બની ગયા છે. આ જોઈ દેવહૂતિ બોલ્યા, નાથ, આપ સંન્યાસ ગ્રહણ કરવા માંગો છો તેમાં મારી ના નથી, પણ આપની પ્રતિજ્ઞા તો એવી હતી કે એક છોકરો થયા પછી સંન્યાસ લઈશ.
આ તો 9 કન્યાઓ થઈ છે, પણ એક પુત્ર થયો નથી. પુત્ર થવો જોઈએ એવો મારો કોઈ દુરાગ્રહ નથી, પણ આ દીકરીઓનું મારે શું કરવું? આપ સંન્યાસ લેશો તો આ 9 દીકરીઓને કોની સાથે લગ્ન કરશે, કોની સાથે હું પરણાવીશ, એ મને કોઈ ખ્યાલ નથી. કરદમ ઋષિ વિચારવા લાગ્યા, મને પ્રભુએ કહ્યું હતું કે હું તમારે ત્યાં પુત્ર રૂપે આવીશ, પણ પરમાત્મા પધારતા નથી. પ્રભુ કેમ નારાજ થયા હશે? શું મેં તપશ્ચર્યા છોડી દીધી એટલે પ્રભુ નારાજ થયા? શું હું વિલાસી થયો એટલે માટે પ્રભુ નારાજ થયા? વિલાસી લોકોથી ભગવાન દૂર રહે, વિલાસી લોકોનો સંગ મનને બહુ બગાડે, તેથી ભગવાન પધારતા નથી. કરદમ દેવહૂતિને કહે કે આ વિલાસી જીવન મને ગમતું નથી. આથી દેવહૂતિ કહે છે, તમને જે ગમતું નથી તે મને પણ ગમતું નથી, મને સાધુ જીવન ગમે છે. આવી વાત કરે છે. અને એના પછી ધીરે ધીરે આગળ જોઈએ તો કરદમ ઋષિ અને દેવહૂતિ દ્વારા જે કપિલ નારાયણનો પ્રાગટ્ય થાય છે એ આપણે આવતીકાલે જોવાના છીએ કે વિલાસી જીવનની સમાપ્તિ થઈ. પતિ પત્ની ફરીથી સરસ્વતી નદી કિનારે આવે છે, બહુ સાત્વિક જીવન ગાળે છે, આખો દિવસ જપ તપ કરે, બહુ ભૂખ લાગે ત્યારે થોડા ફળ કંદમૂળ ખાય, આખો દિવસ પતિ પત્ની ભક્તિ કરે છે અને ફરીથી પવિત્ર જીવનનો આરંભ થયો. અનેક વર્ષો સુધી તપશ્ચર્યા કરી અને પછી દેવહૂતિને ગર્ભ રહ્યો છે. અને એના પછીની જે કથા છે એ આપણે આવતીકાલના સત્રમાં જોઈશું, ખૂબ સુંદર મજાની. અને આપને ફરીથી કહું છું કે યુટ્યુબના માધ્યમથી રાત્રિના સમયમાં 8:30 વાગે એટલે આપની કથા યુટ્યુબના ચેનલ પર મળી રહે છે. વધારે કંઈ કરવાનું નથી, વેદામૃતમ કરશો એટલે ચેનલ મળી જશે, અથવા તો મુકેશભાઈ કરશો તો પણ ચેનલ મળી રહેશે. આપ કોઈ લોકો ખૂબ સારી રીતે સાંભળો છો. મને પણ ફોનના માધ્યમથી ખ્યાલ આવે છે, કેટલાક લોકોનો ફોન આવે છે કે મજા આવે છે, અને એ જ ભાવથી હું આપને પણ કહું છું, આપ પણ સાંભળો અને બીજાને પણ સંભળાવો એ ભાવથી. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.